તમારા ગામના વિકાસ માટે કેટલું ફંડ આવે છે, એમાંથી કેટલું ફંડ વપરાય છે, તમારા ગામમાં જે પંચાયત છે શું કામ કરે છે, કઈ રીતનું કામ કરે છે, એમાં તમારા જે તલાટી સાહેબ છે, ગામની જે અન્ય વિગતો હોય છે, એ બધું તમને કઈ જગ્યાએથી જાણકારી મળશે. તો એના માટે તમારે મેરી પંચાયત કરીને આ ઓનલાઈન એપ્લિકેશન બી હોય છે અને તમે તમારા ફોનમાં બી પ્લે સ્ટોર હોય એમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી પણ કરી શકો છો. આ મેરી પંચાયત જે એપ્લિકેશન છે ને એમાં તમને બધી વિગત જોવા મળતી હોય છે. એમાં તમારે લોગિન કરી દેવાનું. લોગિન કરતા કરતા તમે જેવા આગળ વધશો ને એ પ્રમાણે તમારું જે ગામ છે એ ગામ સિલેક્ટ કરવાનું આવશે, જે જગ્યાએ તમારે રહો છો, ખેતીની જમીન ધારણ કરો છો કે બધી જગ્યાએ. અને ત્યાં પછી તમે જેમ જેમ આગળ વધશો ને તમને બધી જ જાણકારી મળશે કે તેમાં તલાટી સાહેબ કોણ છે, તમને કેટલું ફંડ આવેલું છે, એનો હિસાબ કેટલો થયેલો છે, ફંડમાંથી કેટલું ફંડ વપરાયેલું છે, કેટલી ગ્રાન્ટ આવેલી છે, આ બધી જાણકારી તમને આ એપ્લિકેશનમાંથી મળી રહેશે. તો હું હંમેશા કહેતો હોય છે કે જ્યારે પણ કોઈ ખેડૂત હોય ને તો એના ફોનમાં હંમેશા મેરી પંચાયત, આ ખેડૂત હોય કે ગામમાં રહેતો કોઈ પણ વ્યક્તિ હોય, એના ફોનમાં આ એપ્લિકેશન તો ડાઉનલોડ હોવી જ જોઈએ, જેનું નામ છે મેરી પંચાયત. કાયદાથી ફાયદાની સિરીઝ આ જ પ્રમાણે આગળ ચાલુ રહેશે. ફાયદો પણ મળશે, કાયદાની જાણકારી પણ મળશે. જય ભારત, જય ગુજરાત.